હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ખીચું બનાવવા માટેની રીત। એકદમ ટેસ્ટી એવું આ ખીચું ઘરે જ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। ખીચું બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ વાટકાના માપથી 2.5 વાટકા જેટલું પાણી લીધેલું છે। તમારે જેટલી સાઈઝનું બનાવવું હોય તે પ્રમાણે વાટકો નાનો મોટો લઈ શકો છો। આ રીતે 2.5 વાટકા જેટલું પાણી ઉમેર્યા બાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલો પાપડનો ખારો તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધેલું છે। હવે તેને ઉકળવા મૂકવાનું છે। આ રીતે મિક્સ કરી દેવું જેથી ખારો અને મીઠું પાણીમાં ઓગળી જાય। પાણી થોડું ઉકળે એટલે તેમાં અધકચરું ખાંડેલું મરચું ઉમેરેલું છે તથા જીરું ઉમેરેલું છે। મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તીખું મોળું લઈ શકો છો। તમને અજમાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે જેથી કરીને ખીચડીની અંદર ચીકાશ વ્યવસ્થિત રીતે આવશે। હવે તેમાં 1 વાટકા જેટલો ચોખાનો લોટ ઉમેરી દીધેલો છે। આ રીતે લોટ ઉમેરો એટલે વેલણની મદદથી હલાવતા જવાનું છે જેથી કરીને તેમાં કોઈ લમ્સ ન રહે। ગેસની આંચ બંધ કરી દેવાની છે અને આ રીતે તેને હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે તે બધું મિક્સ થઈ ગયું છે। તો હવે તેને બાફવા માટે એક પેનની અંદર સ્ટેન્ડ મૂકી તેમાં પાણી ભરેલું છે તેના પર આ રીતે કાણાવાળું છીબું મૂકી તેને તેલથી ગ્રીસ કરી દીધેલું છે। હવે જે તૈયાર થયેલું ખીચું છે તેને આ રીતે આ કાણાવાળી જે ડીશ છે તેના ઉપર મૂકી દેવાનું છે। આ રીતે બધું ખીચું ગોઠવી દેવાનું છે અને મીડિયમ આંચ પર તેને 20 મિનિટ સુધી બાફવા માટે મૂકવાનું છે। 15 મિનિટ પછી તમે ખોલીને જોઈ શકો છો કે તે ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે। તો આ રીતે તેને 20 મિનિટ સુધી બાફવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને ચમચીમાં ચોંટતું પણ નથી। તો આ રીતે ફરી પાછું ઢાંકીને થોડી વાર માટે રહેવા દો। હવે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું આ ખીચું તૈયાર થઈ ગયું છે। તો આ ખીચાને તમે સર્વિંગ બોલની અંદર લઈ લો। ત્યારબાદ તેમાં તેલ તથા ચટણી ઉમેરી દો। તમને મેથીયા મસાલાનો ટેસ્ટ ગમતો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। આ રીતે સર્વિંગ બોલની અંદર એકદમ ગરમા ગરમ ખીચું લઈ લીધેલું છે। હવે તેમાં તેલ ઉમેરી દીધેલું છે। ત્યારબાદ તેના પર ચટણી ઉમેરી દીધેલી છે। તમને મેથીયા મસાલાનો ટેસ્ટ ગમતો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। તેનો ટેસ્ટ પણ સરસ આવે છે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આ ખીચું। જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આ ખીચું તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।